નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે રાજકોટમાં। જી હા, રાજકોટમાં અલગ અલગ 66 હોટલ અને રેસ્ટોરન્ટ અને ડેરીમાં દરોડા। 218 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। વધુ 16 ડેરીઓમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા છે। વીરમણી સ્વીટ એન્ડ નમકીનમાંથી બધું જ વાસી મળી આવ્યું છે। વીરમણી સ્વીટ્સ નમકીનને સીલ કરી દેવાયું છે। 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। વાસી અખાદ્ય અને ભેળસેળયુક્ત ખોરાક વેચનાર વેપારીઓને ઉત્પાદકો સામે કાર્યવાહી યથાવત છે। વીરમણી સ્વીટ્સ નમકીનના વેપારીની દાદાગીરી પણ જોવા મળી છે। નમકીનની દુકાન 24 કલાક પણ સીલ ન રહી। ગણતરીના કલાકોમાં સીલ કરેલી ધમધમવા લાગી આ દુકાન। 10 જુલાઈએ આરએમસીએ આ દુકાનને સીલ કર્યું હતું। ફૂગવાળો માવો, એક્સપાયર થયેલ મિલ્ક પાવડર મળ્યો હતો। સડેલા બટાકા, પડતર શાકભાજી પણ મળી આવ્યા। ચારોળીનો પ્રતિબંધિત કેમિકલયુક્ત કલર પણ મળ્યો। વાસી પ્રીપેડ ફૂડ સહિત 91 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો। વેપારીનો પ્રીમિયર ક્વોલિટી વેચતા હોવાનો દાવો હતો। ભૂલથી 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે એવી તેણે વાત કરી હતી। और आपके पास कोई रिपोर्ट है? एक्चुअल में हम क्या बाहर थे, कर्मचारी थे। फिर बाद में आने के बाद में उसको पूरा प्रोसेस से साहिब ने जो बताया है उस हिसाब से पूरा सेट किया है, पूरा काम कंप्लीट कर दिए। अब आपको किसी प्रकार की शिकायत जो हमको बोला गया उसका निर्देश का पूरा पालन किया होगा। फूड कीपर ये बोल रहा है कि रेस्टोरेंटों में काफी ऐसी भेड़सेड़ की जा रही है या अखाद्य चीजें बेची जा रही है। नहीं, हमारे यहाँ अखाद्य चीज नहीं बेचते, पर वो एक्चुअल में अखाद्य चीज जो थी उसको निकालने का प्रोसेस था, उसको रोज का रोज नहीं डाला गया। थोड़ी हमसे लापरवाही, उस लापरवाही को हमने सुधार लिया है। आगे से उस प्रकार लापरवाही हम नहीं करेंगे। વધુ માહિતી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, રાજકોટમાં આરોગ્ય વિભાગે અલગ અલગ એકમોમાં તપાસ હાથ ધરી છે, ત્યારે એ કેવી રીતે શક્ય બન્યું કે 10 જુલાઈએ સીલ માર્યું હોય અને પછી ફરીથી દુકાન ધમધમવા લાગી હોય? ચોક્કસથી આ સવાલ હાલ અત્યારે સૌ કોઈ ઉઠાવી રહ્યા છે। પછી ચાહે આ મહાનગરપાલિકાની લાલિયાવાડી હોય કે પછી નિયમો અંતર્ગત દુકાન ખોલી આપવામાં આવી છે। જો કે આ મામલે કોઈ હજી સત્તાવાર રીતે પ્રતિક્રિયા છે તે આરોગ્ય વિભાગની સામે નથી આવી। પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો 10 જુલાઈ 2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી। જે પ્રેસ નોટની અંદર સૌપ્રથમ જે વીરમણી સ્વીટ્સ એન્ડ નમકીન નામની જે પેઢી છે કે જેને સીલ કરવામાં આવી હોય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અંકિત, હું આપણે અહીંયા રોકવા માંગીશ। હાલ આપણી સાથે ડોક્ટર જયેશભાઈ જોડાયા છે, આરોગ્ય અધિકારી। જયેશભાઈ, નમકીનમાં જે રીતે વાસી વસ્તુઓ જે છે લોકોને વેચવામાં આવતી હતી, આનાથી આરોગ્ય પર શું અસર થતી હોય છે અને આરોગ્ય વિભાગ હવે શું એક્શન લઈ રહ્યું છે? ખાસ કરીને વાત કરીએ તો અમે રાજકોટ મહાનગર હદ વિસ્તારની અંદર ફૂડ ડ્રાઈવ જે છે એનું સતત અને સખત આયોજન જે છે માનનીય કમિશનર સાહેબ અને માનનીય મેયર સાહેબની સૂચના અન્વયે કરી રહ્યા છે। એ અંતર્ગત દૈનિક ધોરણે ઘણી બધી પેઢીઓની મુલાકાત જે છે એ કરવામાં આવે છે અને એફએસએસઆઈના નોર્મ્સ મુજબ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે। આ ઉપરાંત જીપીએમસી એક્ટમાં જે હેલ્થ ન્યુસન્સની જે કલમ છે અન્વયે પણ જો અમને કોઈ પણ પ્રકારનું હેલ્થ ન્યુસન્સ માલુમ પડે, દાખલા તરીકે કોઈ પણ પ્રકારની એગ્રાવેટેડ કહી શકાય એવી ભેળસેળ ઉપરાંત વાસી ખોરાક કે કોલ્ડ સ્ટોરેજ કરેલો ખોરાક આપણે મળે તો એનો તાત્કાલિક સ્થળ ઉપર નિકાલ કરીને જે તે લગત પેઢીને સીલ કરવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો વાસી ખોરાક અત્યારે ચોમાસાની ઋતુમાં ખૂબ જ મોટો અને વિકટ પ્રશ્ન બનતો હોય છે, જેના કારણે ઘણા બધા રોગચાળાઓ ઊભા થતા હોય છે। એના અનુસંધાને જોવા જઈએ તો ખાસ કરીને પેટના અને આંતરડાના રોગો, સોજા આવવા ઉપરાંત ઝાડા ઉલટીના કેસો વધવાની શક્યતાઓ નોંધાતી હોય છે। તો એ અનુસંધાને આ કાર્યવાહી કરતા હોઈએ છીએ। જી, ડોક્ટર જયેશભાઈ, ખાસ 10 તારીખે જે દુકાનને સીલ માર્યું હતું આરોગ્ય વિભાગે, એ ગણતરીના કલાકોમાં કેવી રીતે ફરીથી એ સીલ ખુલ્લું પણ થઈ ગયું, દુકાન ધમધમવા લાગી? હા, હું આ બાબતે એક સ્પષ્ટતા કરવા માંગુ છું। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તેમાં 3 વખત જે છે પ્રેસ નોટ આપવામાં આવતી હોય છે। મંગળવારે પ્રેસ નોટ આપવામાં, ત્યારબાદ જે છે મંગળ, બુધ અને ગુરુ અને શુક્ર આ 4 દિવસ જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે એ 4 દિવસની કાર્યવાહીમાં પેઢી જેટલી સીલ કરવામાં આવી છે એની વિગતો જણાવવામાં આવી છે। આપ ખાલી એક જણાવવા માંગુ છું કે સવારથી એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં અમને ન્યૂઝ દ્વારા મળી રહ્યો છે કે આ એક વીરમણી કરીને કોઈ સ્વીટ અને નમકીનની પેઢી છે અને સીલ ખોલી નાખવામાં આવી છે। આપશ્રીને જણાવવા માંગુ છું કે 10 તારીખે આપણે ડિક્લેર કર્યું છે। આ પેઢી છે એ 8 તારીખે જે છે સીલ 7 તારીખે જે છે બપોર પછીના સમયમાં સીલ કરવામાં આવી હતી અને આપણે 9 તારીખે સાંજે આ પેઢી જે છે એના કમ્પ્લાયન્સની સોગંદનામું અને અન્ય પ્રોસિજર કમ્પ્લીટ કરી ઇન્સ્પેક્શન વિઝિટમાં એમણે અમને ખાતરી આપેલી
ત્યારબાદ આ પેઢી છે એ ખોલવામાં આવેલી છે. ઓકે, એટલે જયેશભાઈ 24 થી 48 કલાકમાં સીલ ખોલી શકે છે? એક્શન કે દંડ લેવાનું કે પછી બાંહેધરી પરથી જ કામ પૂરું થઈ જાય? જી નહીં, એવું નથી. આપણે જે દરેક પેઢીઓ હોય એના ગ્રીવેન્સીસ એટલે કે એમાં જે આપણને કમ્પ્લાય જે વસ્તુઓ પ્રોબ્લેમેટિક મળતી હોય છે અનુસંધાન અમે 3 કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ. અમુક પેઢી હોય છે તો કલરનો જે સિન્થેટિક કલર ઉપરાંત પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ કરતો તો આવી પેઢી જે છે અમે 5 દિવસ ઉપરાંતનો સમય જે છે એ લેતા હોઈએ છીએ. આ ઉપરાંત ખાસ કરીને જે પેરિસેબલ આઇટમો હોય, દાખલા તરીકે આપ જે સ્વીટની દુકાન સીલ કરી હતી અને ભરસાણની, તો એમાં પેરિસેબલ આઇટમ હોય તો 2 કે 3 દિવસ પછી જો આ આઇટમો કોઈ પણ પ્રકારના કોલ્ડ સ્ટોરેજ વગર એમના રાખવામાં આવે તો એમાં આંતરિક રીતે પણ ઘણું ન્યુસન્સ એટલે કે બગડવાની જે વસ્તુઓ જે છે એ વાસ મારવાની અને અંદર ઈયળો એટલે કે આજુબાજુની દુકાનોમાં પણ ન્યુસન્સ કરી શકે છે. તો એના અનુસંધાન આ પેઢી છે 48 જે 72 કલાકે છે આ ખોલવામાં આવેલી હતી. પણ ડોક્ટર જયેશ સર, મારો એક સવાલ હજુ પણ એ છે કે જો તમે સીલ માર્યું હોય અને 2 કે 3 દિવસમાં એ સીલ ખોલીને અને વેપારી ફરીથી દુકાન શરૂ કરી શકતો હોય તો એમાં વેપારીઓ કઈ રીતે સાવચેત થવાના છે અને વેપારીઓને દંડ કઈ રીતે થયો? હજી આપણે આપને જણાવવા માંગીએ કે અત્યારે આ જે પેઢી છે એના મેજર જે ક્રાઇટેરિયા હતા એમને આપણે ફૂલફિલમેન્ટ માટેનું એક સોગંદનામું કરાવેલું છે. એ અનુસંધાને એના કમ્પ્લાયન્સ પણ ચેક કરવામાં આવે છે. એ કમ્પ્લાયન્સ જે છે એ આપણને ફૂલફિલ કરતા જણાય તો આપણે એને પેઢી જે છે એને ઓપન કરીએ છીએ. હજી પુનઃ જે છે આ જ પેઢીની છે એ મુલાકાત લેવામાં આવશે અને જો એના કમ્પ્લાયન્સમાં બ્રેકિંગ જણાશે તો આ પેઢી જે છે એને સીલ કરવામાં આવશે. ઓકે, એક છેલ્લો સવાલ ડોક્ટર જયેશ સર, આવા નમકીનમાં અને સ્વીટમાં જે પણ ભેળસેળ હોય છે અથવા તો વાસી ખોરાક પીરસવામાં આવતો હોય છે એનાથી આરોગ્યને શું અસર થાય છે? કયા કયા રોગો થઈ શકે? જી ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વધુ પડતા ભેજનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સ્વીટ્સમાં પેરિસેબલ આઇટમો હોય છે, દૂધ અને દૂધની બનાવટો અથવા મલાઈની આઇટમો જે છે એ બનાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત ખાસ કરીને ફરસાણમાં પણ જે છે તાજા ફરસાણ બનાવવામાં આવતા હોય પરંતુ ભેજને કારણે હવાઈ જવા ઉપરાંતના અન્ય સંજોગો પણ ઊભા થતા હોય છે. તો એમાં ફંગલ ડેવલપમેન્ટ અને બેક્ટેરિયલ ડેવલપમેન્ટ થવાની પૂરી શક્યતા જણાતી હોય છે. અનુસંધાને જોવા જઈએ તો ખાસ કરીને પેટ અને આંતરડાના વિવિધ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની શક્યતા, ઝાડા ઉલટી થવાની શક્યતા છે મોટા ભાગે ઉપસ્થિત થતા હોય છે. આગામી સમયમાં પણ આ તપાસ જારી રહેશે રાજકોટમાં? આરોગ્ય શાખા વતી હું રાજકોટ મહાનગરપાલિકા વતી આપને જણાવવા માંગુ છું કે આ જે છે એ ડ્રાઈવ જે છે અમે કોન્સ્ટન્ટ થ્રુ આઉટ ધ યર કરવાના છીએ. કોઈ પણ પ્રકારની પેઢી અથવા કોઈ પણ પ્રકારના ચમરબંધીને આ બાબતે થાકી ન લેવાય. જી ડોક્ટર જયેશ સર, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો આરોગ્ય અધિકારી કહી રહ્યા છે કે જે વીરમણી સ્વીટની વાત છે એ 7 તારીખે સીલ થયું હતું અને એમાં અલગ અલગ કેટેગરીના નોર્મ્સ પ્રમાણે 48 થી 72 કલાકની અંદર એમાં એ સીલ ખોલવામાં આવ્યું હતું, એની બાંહેધરી લેવામાં આવી હતી. આ સિવાય આ ડ્રાઈવ છે એ હજુ પણ જારી છે. જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોતના અહેવાલ આવી રહ્યા છે. મજીવડી ગામ નજીક હાઈવે પર અકસ્માત થયો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત થયા. મજીવડી ગામ જતા રસ્તા પાસે અકસ્માત સર્જાયો. 4 લોકોમાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના મજીવડીનો આ બનાવ. વડોદરાના પાદરામાં ગંભીર અકસ્માત થયો. મહુવડ ચોકડી પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારી અને ગંભીર અકસ્માત થયો. આ અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ત્રિકમસિંહ ઉદેસી પઢિયાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમનો એક પગ કપાયો છે. ઘટના બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. આ અકસ્માતને લીધે મહુવડ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ થયો અને લોકોના ટોળા ઉમટ્યા. વડુ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના હૃદય કંપાવનારા સીસીટીવી પણ સામે આવ્યા. ફરી એકવાર આ તસવીરો તમે જોઈ શકો છો કઈ રીતે આખો અકસ્માત થાય છે. નિવૃત્ત શિક્ષકનો એક પગ આ અકસ્માતમાં કપાયો. ચોંકાવનારો આ સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. આ તરફ વડોદરામાં સાવલીમાં બેફામ ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો. ડમ્પરની અડફેટે આવતા મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. ખેતરમાંથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ લોકોના ટોળા એકત્ર થયા. અકસ્માત બાદ રસ્તા પર લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ પણ અહીંયા આવી પહોંચી. સમગ્ર મામલે હાલ આગળની તપાસ ચાલી રહી છે.
પાછળ ગાડીવાળા આવીને ડાયરેક્ટ ઠોક્યું કે તમે ઘરે આવતેલી હું એમનો છોકરો છું ડાયરેક્ટ ગાડી પાછળ પીછો કરીને ગાડી પકડી પાડી અમે. વડોદરાના ઉર્મી બ્રિજ પર ફરી એકવાર ટ્રાફિક નિયમોના ભંગના દ્રશ્યો સામે આવ્યા. પ્રતિબંધ હોવા છતાં સરકારી બસ નો એન્ટ્રી વિસ્તારમાં પ્રવેશી અને બસ ચાલક રોંગ વેમાં પેસેન્જર ભરેલી બસ લઈને આવતો હતો. પ્રતિબંધિત માર્ગ પર બસ કેવી રીતે પહોંચી અને જવાબદાર સામે શું કાર્યવાહી થશે, આ મોટો સવાલ છે. પ્રતિબંધ હોવા છતાં રોંગ વેમાં આ બસ પસાર થઈ. તસવીરોમાં તમે જોઈ શકો છો, નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે. આ સરકારી બસ છે અને તે રોંગ વેમાં જઈ રહી હતી. ઉર્મી બ્રિજ પર ફરીથી નિયમોનો ભંગ થયો. હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થશે? સરકારી બસ નો એન્ટ્રીમાં પ્રવેશી. વડોદરામાં માંડવી ગેટ પાસે અકસ્માત થયો. અહીંયા નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત કર્યો. આ અકસ્માતમાં સ્કૂટર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. સ્થાનિકોએ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યો. આ ઘટનાને પગલે વિસ્તારના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસની ટીમ પણ અહીંયા આવી પહોંચી હતી. પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે. હાલમાં આગળની તપાસ ચાલુ છે. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મામેરાના દર્શન અમે આપને કરાવીશું. ભગવાનના મોસાળ સરસપુરમાં મામેરાના દર્શન અત્યારે અહીંયા આપ કરી શકો છો. ભક્તો માટે મામેરું દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જગન્નાથનું લાખેણી મામેરું દર્શનાર્થે ખુલ્લું મુકાયું છે. રાતના 9 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવને સોના ચાંદીના અલંકારોની ભેટ આપવામાં આવશે. બહેન સુભદ્રાજીને પાર્વતી શણગાર કરાશે અર્પણ, તો ભગવાનને રજવાડી વસ્ત્રો સાથે છોંગાવાળી અણિયારી પાઘડીની પણ ભેટ આપવામાં આવી. ભાણેજોના લાખેણી મામેરા જોવા શ્રદ્ધાળુઓની પણ ભીડ હવે આવી રહી છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયા છે. દીપિકા, મામેરું કરવા માટે હાલ કેવી જે છે ત્યાં આગળ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભક્તો શું કહી રહ્યા છે અને કેટલો આ વખતનો અદ્ભુત મામેરું છે? બિલકુલ, જે પ્રકારે ઉત્સાહ બેવડાયો છે સરસપુર વિસ્તારની અંદર હયુથી હયુ દળાય તેટલી ભીડ બસ રાહ જોઈ રહી છે કે ક્યારે મામેરાના દર્શન કરવા મળે. મામેરાના દર્શન માટે ખાસ કરીને અહીં વિશેષ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીમાં આપ જોઈ રહ્યા છો, જે લોકો અહીં નથી પહોંચી શક્યા તો તેમને આપણે સીધા જ લાઈવ દર્શન કરાવી રહ્યા છે. ભગવાનને ગમે એવા તમામ પ્રકારના વાઘા, મુગટ અને સાથે સુભદ્રાજીને તમામ પ્રકારના જે અલંકારો છે, ભગવાનને પણ તમામ પ્રકારના અલંકારો છે તે અર્પણ કરવામાં આવશે. અને લાખેડીઓ મામેરું, એમાં પણ ખાસ કરીને મણિયારી પાઘડી, તેનું પણ વિશેષ મહત્વ છે. મારી સાથે મંદિરના ટ્રસ્ટી છે ઉમંગભાઈ પટેલ, તેમની સાથે સૌપ્રથમ તો વાત કરીશું. ઉમંગભાઈ, મણિયારી પાઘડીનું શું મહત્વ છે, ક્યાંથી બનાવી છે આપણે? જે આપ પાઘના દર્શન કરી રહ્યા છો એ વૃંદાનથી બનાવવામાં આવે છે. એમાં રેશમ વર્કનું કામ કરાવવામાં આવ્યું છે. અને જે આપ વસ્ત્રો જે આપ નિહાળી રહ્યા છો તે એ જરદોશી વર્કની અંદર મયુર થીમ ઉપર બનાવવામાં આવ્યા છે. તદુપરાંત જે સોનાના ચાંદીના જે મોટા હાર બનાવવામાં આવ્યા છે એ પણ બોલ્સની ડિઝાઇન ઉપર બનાવવામાં આવ્યા છે. તદુપરાંત જે અહીંયા સોનાના જે દાગીના છે એની અંદર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામજીની સોનાની 3 બુટ્ટી છે. એક બહેન સુભદ્રાજીની સોનાની બુટ્ટી છે, સોનાની ચૂની છે અને એક સોનાનો દોરો છે. તદુપરાંત ચાંદીની અંદર ગણેશજીની મૂર્તિ, ગાય, તુલસી ક્યારો, કંદોરો, પાયલ, જુડો, સર્વે વસ્તુ અહીંયા આગળ દર્શનાર્થે મૂકવામાં આવે. બિલકુલ, જ્યારે ભગવાનનું લાખેડું મામેરું હોય, લોકો દર્શન થયા ત્યારે આજના દિવસે આજના પ્રસંગ વિશે આપ શું કહેશો? આજના પ્રસંગ વિશે એમ કહેવાય કે જ્યારે દીકરીનું મામેરું હોય ત્યારે આપણા ઘેર મોસાળું આવે તો કેવું આનંદ થાય. એમ કહેવાય કે મોટાના મામેરા આયા ચાલો જોવા જઈએ રે, મામેરામાં સુસુ લાવ્યા ચાલો જોવા જઈએ. ત્યાં તો જગતના નાથનું મામેરું છે, તો એના મામેરામાં તો કોઈ વસ્તુની ખોટ હોય જ નહીં. જગતનો નાથ જ્યારે પધાર્યો હોય ત્યારે અલૌકિક ભગવાન અલંકાર અર્પણ કરી અને આનંદ ઉલ્લાસથી ભક્તિમય આ રથયાત્રા પર્વ ઉજવીએ. બિલકુલ પંકજ, તમે તો અંદરનો માહોલ જોઈ રહ્યા છો જ્યાં ભગવાનના દર્શન થઈ રહ્યા છે, કારણ કે ભગવાન નિજ મંદિરથી અહીં સરસપુર આવ્યા છે અને સરસપુર 15 દિવસ રોકાતા હોય છે. ત્યારે અહીં જે રીતે તમામ લોકો છે તે જોવા મળી રહ્યા છે. હવે હું આપને ભક્તો પણ બતાવીશ કે જ્યાં ભક્તો છે તેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મામેરાના દર્શન તેમને કરવા મળે. અને વિશેષ પ્રકારે મામેરાના દર્શન માટે મંદિરની બહાર હું આવી ગઈ છું પંકજ, અને મંદિરની બહાર આપ જુઓ તો અહીં પણ હૈયુથી હૈયું દળાય તેટલી ભીડ
ભીડ છે હાલ જોવા મળી રહી છે અને સાથે લોકો છે બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓ છે મંદિરની અંદર જાય અને મંદિરની અંદર જતાની સાથે જ તેમને લોક દર્શન છે તે કરવા મળે. ખાસ કરીને જે તેજસભાઈ દવે છે કે જેમનો પરિવાર છે તેઓ પણ આવી પહોંચ્યા છે અને વિશેષ પ્રકારે ખાસ કરીને આયોજનમાં તેઓ જોડાયા છે. બેન, શું કહેશો જ્યારે આવ્યા છો અહીં દર્શનાર્થે અને સાથે તમે તો મામેરાના યજમાન છો, ત્યારે આજે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બસ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે અમે જેની બહુ આતુરતા હતી, જે 5-7 વર્ષથી તો ખૂબ રાહ જોતા હતા અને જગન્નાથજી અમારું સાંભળી લીધું ને આ વખતે ડ્રોમાં અમારું નામ નીકળી ગયું, એની માટે અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ કે અમારે નણંદ નહોતા, બેન નહોતા અને આજે અમને સુભદ્રાજીનું મામેરું કરવાનો અવસર મળ્યો. એની માટે અમે ભગવાનને ખૂબ આભારી છે કે અમને યોગ્ય ગણ્યા. બિલકુલ, તો ભગવાનને આભારી છે તમામ લોકો અને આજે ઉત્સાહ ઉમંગ બેબડાયો છે. તમારા તો ગાયક છો અને ગાયક વ્યક્તિ તરીકે જ્યારે કૃષ્ણ ભક્ત બની ગયા હોય, શું ગાઈ સંભળાવશો આજે? દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. બિલકુલ, તો અહીં તમામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. મામેરાના યજમાન છે તેઓ ખાસ કરીને મંદિર પરિસરમાં પહોંચ્યા છે અને અહીંયા ભક્તો આપ જુઓ તો હૈયુંથી હૈયું દયાળાય તેટલી ભીડ એક પ્રકારે કહી શકાય. પંકજ, જુઓ આપ કે મહિલાઓની લાઈન અલગ અને પુરુષોની લાઈન અલગ, તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ છે રાહ જોઈ રહી છે, બસ આ બેરિકેડ ખુલશે અને બેરિકેડ ખુલ્યા બાદ ખાસ કરીને તમામને દર્શન કરવા મળશે. જય રણછોડના નાદ સાથે તમામ મહિલાઓ છે તેઓ દર્શન કરવા આવશે. હૈયુંથી હૈયું દળાઈ જેટલી ભીડ અને છેક સરસપુર 4 રસ્તા સુધી ભીડ છે. બેન, ક્યાંથી આવ્યા છો તમે? ક્યાંથી આવ્યા છો? મુંબઈથી આવ્યો. મુંબઈથી આવ્યા છો? અરે વાહ, મુંબઈથી સ્પેશિયલી દર્શન કરવા સરસ કરવા માટે. હા, દર્શન કરવા માટે સરસ. દર વર્ષે આવો છો? ના, દર વર્ષે નથી. આજે આવ્યા છો અને લાભ લઈ રહ્યા છો. અચ્છા, શું કહેશો ભગવાન વિશે? કૃષ્ણ ભક્ત છો તમે? બસ ભગવાન બધાનું ભલું કરે, સૌનું સુખી રાખે, સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે. તંદુરસ્ત રાખે. બિલકુલ, આજે તો મામેરાના યજમાન પણ અહીં પહોંચ્યા છે. મામેરાના દર્શન કરવા અહીં લોકો આવ્યા છે, પરિવાર સાથે આવ્યા છે અને હૈયુંથી હૈયું દળાઈ તેટલી ભીડ આપ જુઓ. એ લાઈન એટલી બધી છે લાંબી કે બસ બધા રાહ જોઈ રહ્યા છે. કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો? બહુ વખત. 9 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છે. અહીંયા ઊભા છીએ. 9 વાગ્યાથી ઊભા છો? હા. અચ્છા, અને એટલી રાહ જોઈ છે કે દર્શન કરીને જ જવું છે. તો આપ જુઓ, અહીં એક વિશેષ પ્રકારે 2 લાઈન બનાવી દેવામાં આવી છે જેથી કરીને તમામ લોકો કરતાલ વગાડતા વાસણા ડેમ પાસેથી છે, વાસણા બેરેજ રોડથી આવ્યા છે. આવો છો તમે? ના, આજે પહેલી વખત આવી છું અને પહેલી વખત મામેરાના દર્શન કરવાનો લાભ મળ્યો છે. આ રાહ જોઈ રહ્યા છે બસ ક્યારે ખુલે મામેરાના દર્શન ને ભગવાનના દર્શન. પહેલી વખત બહુ આનંદ થઈ ગયો છે. નથી જોવાની ઈચ્છા છે, ક્યારના ઊભા છે પણ થાક જેવું નથી લાગતું. દર્શન કરવાની ઈચ્છા છે ને એટલે શ્રદ્ધા હોય ત્યાં કહી શકાય ને કે તમામ લોકો જે ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાઈ ગયો છે ને શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. એટલે કહી શકાય કે અહીં જે પ્રકારે ઉત્સાહ બેવડાયો છે, હૈયુંથી હૈયું દળાઈ તેટલી ભીડ છે. હજુ પણ લાંબી કતાર છે કે જેમાં લોકો છે બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મામેરાના દર્શન થાય. શું ક્યાંથી આવ્યા છો આપ લોકો? વસ્ત્રાલથી. શું કહેશો આજે મામેરાના દર્શન કરવા આવ્યા છો? કઈ ગાય સંભળાવો. પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ માટે શું કહેશો? સરસ, એમના દર્શનનો લાવો મળ્યો એ જ અગત્યનું છે. એ જગતનું છે. તમે ક્યાંથી અમે સાથે જ છીએ. અચ્છા, ઓકે. તો જે પ્રકારે ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાયો છે ને અહીં વર્ષો જૂની જે પરંપરા છે તે પરંપરા આજે પણ સચવાયેલી છે. એ પરંપરા અંતર્ગત ખાસ કરીને મામેરાને ગોઠવી દેવામાં આવ્યું છે અને છેક આપ જુઓ સરસપુર 4 રસ્તા સુધી લાઈન છે. બેન, તમે ક્યાંથી આવ્યા છો? કઈ ના છો? બાપુનગર ઇન્ડિયા કોલોની. અચ્છા, બાપુનગરથી આવ્યા છો. શું કહેશો મામેરાના દર્શન માટે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો? અડધો કલાકથી તો ઊભા છીએ. અડધો કલાકથી ઊભા છો. અચ્છા, અને ઉત્સાહ કેટલો છે? બહુ જ બધો ઉત્સાહ છે. અચ્છા, તો પંકજ, અહીં લોકોનો ઉત્સાહ બેવડાયો છે. હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે અને બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે મામેરાના દર્શન કરવા માટે આ તમામ લોકો છે તેઓ મંદિર તરફ જાય. જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સરસપુરથી લાઈવ દ્રશ્યો આપે જોયા કે ભગવાનના મામેરાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે સરસપુર ખાતે. વધુ અપડેટ પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.
વાત હવે સુરતની. સુરતમાં ખાડીપુરની કટોકટીમાં રજા ભારે પડી. રજાની મંજૂરીને લઈને OSDAની નારાજગી જોવા મળી. ડેપ્યુટી કમિશનર નિધિ સિવાયને દિલ્હીથી પરત બોલાવ્યા છે. મહત્વની જવાબદારી સંભાળતા અધિકારીને રજા મંજૂર થતા સવાલ ઉઠ્યા છે. નિધિ સિવાય અન્યની રજા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી. દિલ્હીથી પરત ફરવાની સૂચના આપવામાં આવી છે. ICC સેન્ટર ખાતે સમીક્ષા બેઠકમાં ગેરહાજર રહ્યા. ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક સુરત બોલાવવામાં આવ્યા છે. તો સુરતમાં એક તરફ ખાડીપુરથી લોકો ત્રસ્ત થયા, તેના પાણી ભરાવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા. ઘણા લોકોએ બહાર રાત વિતાવવી પડી અને ખાડીપુરની કટોકટીમાં અધિકારી રજા પર ઉતરી ગયા હતા. હાલ તો ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય તમામ જે છે એ દિલ્હીથી પરત બોલાવાયા છે. રજાની મંજૂરી કેવી રીતે મળી એને લઈને પણ સવાલ છે. અન્યની રજા તાત્કાલિક રદ કરવામાં આવી છે. માત્ર એક જ વ્યક્તિ અધિકારી છે તેની રજા હતી. આ સિવાયના તમામ લોકોને પરત ફરવાની સૂચના આપવામાં આવી છે. ICC સેન્ટર ખાતે સમીક્ષા બેઠકમાં તેઓ ગેરહાજર રહ્યા. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે. કીર્તેશ, શું વધુ વિગત? સુરતમાં રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ખાડીપુરની કટોકટીમાં એક અધિકારી એટલે કે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય દિલ્હી રજા આપવામાં આવી હતી. દિલ્હી પરત એમને બોલાવવામાં આવ્યા છે કારણ કે આ સમયે તેમની જવાબદારી હતી ને જવાબદારી સમયે તેઓને રજા મંજૂર કરવામાં આવી હતી અને રજા દરમિયાન આ સમગ્ર ઘટના બની છે એટલે કે તેમને તાત્કાલિક તેમના દિલ્હી ખાતેના હેડક્વાર્ટર ખાતે બોલાવવામાં આવ્યા છે અને તેમના પર કડક કાર્યવાહી કરે તેવા સંકેતો મળી રહ્યા છે. બુધવારે મોડી રાત્રે ICC સેન્ટર ખાતે સમીક્ષા બેઠકમાં તેઓ હાજર ના હોવાથી ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવ્યો હતો, જેને લઈને તેમને તેમના હેડક્વાર્ટર દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે. ખાસ કરીને ખાડીપુરની કટોકટીમાં રજા આપવામાં કેવી રીતે આવી તેને લઈને હવે નવા સવાલો ઉભા થયા છે, નારાજગી ઉભી થઈ છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. AMCની રેવન્યુ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે અમદાવાદ શહેરની બહાર 10 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા 195 ગામોના વાહન ધારકો પાસેથી પણ વ્હીકલ ટેક્સ વસૂલવાની દરખાસ્ત મંજૂર કરાઈ. અત્યાર સુધી માત્ર AMC હદના શહેરી વિસ્તારના વાહન ધારકોને જ ટેક્સ ભરવો પડતો હતો. નવા નિયમ પ્રમાણે ઔડા વિસ્તારમાં આવતા ગામોમાં વાહન રજીસ્ટ્રેશન કરાવનાર વાહન ચાલકોને પણ ટેક્સ ચૂકવવો પડશે. AMCના રસ્તાઓનો ઉપયોગ થતો હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો. નવા નિયમથી મહાનગરપાલિકાને દર વર્ષે અંદાજે 10 થી 12 કરોડની વધારાની આવક થવાની શક્યતા. લગભગ 195 ગામડાઓનો આમાં ઉમેરો. અમદાવાદમાં રહેતા તમામ લોકો તો ઓલરેડી વ્હીકલ ટેક્સ આજીવન ભરતા જ હતા, પણ ગામડાના એડ્રેસ ઉપર તમને ખ્યાલ હોય તો કે ગામડાના એડ્રેસ ઉપર રોડ ટેક્સની બચત કરી લેતા હતા બધા. હવે ગામમાંથી લે કે અમદાવાદમાંથી લે, RTO પાસિંગ અમદાવાદનું થશે એ બધાને જ વ્હીકલ ટેક્સ ભરવો પડશે. સુરતમાં ભારે વરસાદના પૂર દરમિયાન અનેક વાહનોની નંબર પ્લેટો રસ્તા પર તૂટી પડી હતી. જહાંગીરપુરામાં ફૂટપાથ પર પડી રહી ભંગાર વીણતા ગૌતમભાઈ દેવીપૂજકે આવી 50 થી વધુ નંબર પ્લેટો એકત્ર કરી સાચવી રાખી હતી. સ્થાનિક યુવાન વિવેકભાઈ ભવાનિયાએ આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને મૂળ માલિકોને શોધવાનું અભિયાન શરૂ કર્યું. કોઈપણ દુરુપયોગ ન થાય તે માટે વાહનની અસલી RC બુક જોયા બાદ જ આ નંબર પ્લેટો વિનામૂલ્યે પરત કરવામાં આવી રહી છે. કપરી આર્થિક સ્થિતિ છતાં ગૌતમભાઈએ ભંગારમાં પ્લેટો વેચવાને બદલે ઈમાનદારી દાખવીને અનેક વાહન ચાલકોનો ખર્ચ અને સમય બચાવ્યો. ગરીબ, શ્રમિક અને જાગૃત યુવાનની આ અનોખી જુગલબંધીએ સુરત શહેરમાં માનવતાનું એક ઉત્તમ અને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરતમાં ખાડીપુર બાદ શહેરને ફરી ધબકતું બનાવવા માટે તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. ઔદ્યોગિક વિસ્તારો ઝડપથી શરૂ થાય તે માટે સુરત પોલીસને જવાબદારી સોંપવામાં આવી. પાંડેસરા પોલીસ મનપાના સંકલન સાથે મારુતિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને નાગશેન નગર સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સાફ સફાઈની કામગીરીમાં જોડાઈ છે. ડેપ્યુટી CMની મુલાકાત બાદ લોકોની સમસ્યાઓના તાત્કાલિક નિકાલ સાથે ઔદ્યોગિક વિસ્તારોને ફરીથી કાર્યરત કરવાની કામગીરી તેજ કરવામાં આવી. પૂર બાદ સુરતને ફરીથી ધબકતું બનાવવા માટે વહીવટી તંત્રની ટીમો અલગ અલગ જગ્યાઓ પર સાફ સફાઈની કામગીરી સહિત જનજીવનને ફરીથી પાટા પર લાવવા માટેની કામગીરી પર લાગેલી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની ટીમ લગાતાર સંકલન સાધીને અલગ અલગ વિસ્તારોમાં સાફ સફાઈ અને સાથે સાથે રસ્તાઓના કામગીરીની જે રિપેરિંગની કામગીરી છે એ કરી રહી છે.
બનાસકાંઠામાં વરસાદના અભાવે પશુપાલકો પર સંકટ વધુ ઘેરું બન્યું છે. ચોમાસું ખેંચાતા લીલો ઘાસચારો લગભગ અદૃશ્ય થઈ ગયો, જ્યારે સૂકા ઘાસચારાના ભાવમાં ભારે વધારો થતા પશુપાલકોનું આર્થિક સંતુલન ખોરવાઈ ગયું છે. પશુઓને પૂરતો ખોરાક ન મળતા દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે, જેના કારણે આવક પર સીધી અસર થઈ છે. કુદરત અને મોંઘવારીના બેવડા માર વચ્ચે હવે પશુપાલકો સરકારની મદદ અને મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્યા છે. ચોમાસું સિઝનમાં વરસાદ ખેંચાતા પશુપાલનના જે ઘાસચારો, સૂકો ઘાસચારો જે વેચાણથી લાવીને પશુઓને પાલતા હતા એમાં લગભગ 60 થી 70% જેવો વધારો થયો હોય અને અત્યારે ખેડૂતોને પશુપાલન કરવું પણ ખૂબ મહેંગું પડ્યું હોય. સૂકા ઘાસચારામાં 60 થી 80% ભાવ વધ્યો છે અને દાણમાં પણ વધારો થયો છે, એટલે હવે ખેડૂતોને પશુપાલન કરવું બહુ અઘરું થયું છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.